તો આજનો આપણો ટોપિક છે અબાઉટ આલ્કીન સંયોજનોની H2SO4 સાથે પ્રક્રિયા. આલ્કીન સંયોજનોની H2SO4 સાથે પ્રક્રિયા. આલ્કીન સંયોજનની H2SO4 સાથે પ્રક્રિયા. હવે આલ્કીન સંયોજનોની H2SO4 સાથે પ્રક્રિયા કરવાડે ત્યારે કઈ નિપજ મળે છે અને કઈ રીતે પ્રક્રિયા થાય તેના વિશે આપણે ડિટેલમાં સમજવાનું. તો સૌથી પહેલી વસ્તુ યાદ આવી રાખશો કે આલ્કીન સંયોજનોની અંદર જ્યારે H2SO4 ઉમેરવામાં આવે ત્યારે માર્કોનિકોવના નિયમ મુજબ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થઈને હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે. દાખલા તરીકે લીધેલો ઘટક હોય CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 શું કહીશું આપણે? ઇથિન ની પ્રક્રિયા કરાવવાની છે H2SO4 જોડે. H2SO4 ને જો મોડિફાઈ કરીને લખીએ તમે લખી શકો S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, પછી અહીંયા આવશે એક OH, O અને H, H2SO4 ની પ્રક્રિયા કરાવવામાં આવે તો પ્રક્રિયા થઈને શું થશે? તો અહીંયા H2SO4 ની અંદર એક જગ્યાએ જોડાશે H, બીજી જગ્યાએ જોડાશે O એટલે કે HSO4. કયો ઘટક જોડાશે? HSO4. તો CH2 ની જગ્યાએ થઈ જશે CH3. અહીંયા CH2 ની જગ્યાએ શું થઈ ગયું? CH3. ત્યાર પછી આવશે CH2, ત્યાર પછી આવશે O એટલે કે એક ઓક્સિજન, પછી આ S અને S ની જોડે બે O છે તેને લખાશે SO2 અને પછી આવશે OH. આ રીતે આને કહેવાય ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે. હવે આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ જે પ્રક્રિયા કરાવવામાં આવી એટલે કે ઇથિનની પ્રક્રિયા કરાવવામાં આવી કોની જોડે? તો સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સાથે. તો પ્રક્રિયા થઈને તમને મળે છે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. માની લો કે આપણે અહીંયા ઘટક લઈ લઈએ પ્રોપીન. CH3 CH ડબલ બોન્ડ CH2 જેને આપણે કહીએ છીએ પ્રોપીન. પ્રોપીનની પ્રક્રિયા કોની જોડે કરાવવાની? HO અને આખાને ભેગા લખી નાખીએ તો SO2 અને OH. બાળકો માર્કોનિકોવને ફોલો કરતો હોય તો H કોના પર જોડાય અને OSO2 OH કોના પર જોડાય તમારા મત પ્રમાણે? પહેલા કાર્બન પર શું જોડાશે અને બીજા કાર્બન પર શું જોડાશે? માર્કોનિકોવને ફોલો કરતા હોય તો. માર્કોનિકોવનો નિયમ કોઈ યાદ છે તો બોલી જાવ તો. એવું કીધું કે અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. તો અહીંયા ઓછા હાઇડ્રોજન ધરાવતો ઘટક આ છે એટલે આ નિપજ જોડાશે અહીંયા અને H જોડાશે અહીંયા. શું બનાવશે? CH3 CH OSO2 OH અને વત્તા છૂટું કયો ઘટક પડશે? તો CH3. આનું નામ શું થશે? તો પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. તો પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે. તો આથી H2SO4 સાથેની પ્રક્રિયા 2 માર્ક્સમાં પૂછાય.
હવે એના પછી વિચારીએ, મોસ્ટ ટાઈમ બી ટીક કરજો 2 માર્ક્સ માટે. એની અંદર આવશે આલ્કિન સંયોજનોની H2O સાથે પ્રક્રિયા. આલ્કિન સંયોજનની H2O સાથે પ્રક્રિયા, એટલે કે પાણી સાથે પ્રક્રિયા. તો આલ્કિન સંયોજનોની H2O સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો મળતી નિપજ કઈ, એના વિશે જોઈએ. તો સૌથી પહેલો ઘટક લઈ લઈએ CH2. યાદ રાખજો, આપણે માર્કોનિકોવને જ ફોલો કરે. CH2 વત્તા H2O પ્રક્રિયા કરાવવાની H+ એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. ચલો આની અંદર H2O માં કયા બે આયન અલગ પડે બેટા? એનીવન? H2O માં કયા બે આયન અલગ પડે? H+OH-. હા, H+ અને OH-. આ તો સંમિત આલ્કિન છે એટલે ગમે ત્યાં જોડો તો ચાલે. તો અહીંયા બનાવશે CH3 CH2 OH. શું નામ થાય એનું? ઇથેનોલ. ઇથેનોલ. સામાન્ય નામ લખો તો ઇથાઇલ આલ્કોહોલ. હવે એના પછી વિચારીએ તો પ્રક્રિયા કરાવડાઈએ CH3C. અહીંયા કયો ઘટક આવશે? તો CH3 ડબલ બોન્ડ CH2 અને પ્રક્રિયા કરાવડાવી દેવાની H2O જોડે. ચલો માર્કોનિકોવને ફોલો કરે તો OH સમૂહ CH2 પર જોડાશે કે C ઉપર જોડાશે? C ઉપર. બે ઉપર જોડાય. વેરી ગુડ. આનું નામ થાય આઇસો બ્યુટિલિન અથવા એને કહેવાય 2 મિથાઇલ પ્રોપિન. ની પ્રક્રિયા H2O જોડે કરાવડાવો શું બનાવશે? તો CH3C. અહીંયા ઘટક આવશે OH, અહીંયા ઘટક આવશે CH3, અહીંયા પણ ઘટક આવશે CH3. આને કહેવાશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા એને કહેવાય 2 મિથાઇલ પ્રોપેન્ટોલ. આટલી વસ્તુ તમારા પેમ્પલેટમાં આપેલી છે, પણ બાળકો આપણે એક નવું વસ્તુ લઈએ. સપોઝ હું અહીંયા લખી દઉં CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 ની પ્રક્રિયા હું H2O જોડે કરાવડાવું અને H+ ની હાજરીમાં કરાવડાવું, શું મળશે નિપજ? કોણ કહેશે? આને બ્યુટવનિન કહેવાય. મળતી નિપજનું નામ શું થશે? બ્યુટેન. બ્યુટીન તો છે જ ને બેટા. H2O જોડે પ્રક્રિયા બ્યુટેનોલ. શું કહો છો? બ્યુટેનોલ. બ્યુટીનોલ કયા કાર્બન ઉપર જોડાશે? કહેવાનો મોરલ આવો છો. CH. CH ઉપર OH જોડાય ને, દ્વિતીયક નિપજ મળવી જોઈએ. CH3 CH2 CH OH and CH3. શું નામ થાય આનું? બ્યુટેન ટુ ઓલ. શું થશે? બ્યુટેન ટુ ઓલ. અને આ રીતે નિપજ મેળવી શકાય. હવે આવશે આલ્કિન સંયોજનોનું ઓક્સિડેશન. આલ્કિન સંયોજનનું ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મીનિંગ થાય ઓક્સિજનને જોડવો. સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો કે આલ્કલી સંયોજન ઠંડા અને મંદ પોટેશિયમ દ્રાવણ સાથે પ્રક્રિયા કરી વિસિનલ
આલ્કોહોલ બનાવે. હવે કઈ રીતે? તો અહીંયા ઘટક લઈ લઈએ CH2 ડબલ બોન્ડ CH2 જેને કહેવાશે ઇથિન. અને યાદ રાખવાનું KMnO4 નું દ્રાવણ રંગહીન બનાવવાની પ્રક્રિયા માટે અસંતૃપ્તતા પરખ કસોટી કહેવાય. અસંતૃપ્તતા એટલે દ્વિબંધ ધરાવે છે ને એવું. દ્વિબંધ જો રંગહીન બની જાય તો દ્વિબંધ ધરાવે છે એવું કહી શકો. પ્રક્રિયા કરાવડાવવાની H2O સાથે. બીજો ઘટક લઈ લેવાનો O. કોની હાજરીમાં પ્રક્રિયા થશે? તો મંદ KMnO4 જેને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ. તો H2 CH2 ડબલ બોન્ડ CH2 ઇથેનની પ્રક્રિયા H2O અને O સાથે કરાવતા મંદ KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. અને ઓક્સિડેશન પ્રક્રિયા કરાવવાની કેટલા કેલ્વિન તાપમાને? તો 273 કેલ્વિન તાપમાને. શું બનાવશે? તો CH2OH. CH2OH. શું નામ થાય એનું? Ethane 1,2 diol. Ethane 1,2 diol. વેરી ગુડ. Ethane 1,2 diol. ચલો આનું બીજું નામ લખવું હોય તો લખાવડાય તો યાદ કરો. શું લખાવડાય તું? વિસિનલ. વિસિનલ તો કહેવાય જ બેટા. આના સિવાય એને આપણે કહેતા હતા ઇથિલિન ગ્લાયકોલ. શાના તરીકે ઓળખતા હતા? ઇથિનિલ ગ્લાયકોલ. એના પછી વિચારીએ પ્રક્રિયા કરાવડાવીએ CH3 CH ડબલ બોન્ડ CH2 H2O O પાછો ઘટક એનો H મંદ KMnO4 273 કેલ્વિન તાપમાને. કોની પ્રક્રિયા કરાવડાવી? પ્રોપીન. શું મળશે બોલો બાળકો? હવે Propane 1 Propane 1,2 diol. diol. તો CH3CH અહીંયા ઘટક આવશે OH OH CH2 અહીંયા પણ ઘટક આવશે OH જેને કહેવાય પ્રોપેન 1,2 ડાયોલ. તો પ્રોપેન 1,2 ડાયોલ તરીકે ઓળખવામાં આવે. હવે એના પછી તમને કહે છે આ બે રિએક્શનો સમજ્યા પછી તો ફરીથી એકવાર ઇથેનની પ્રક્રિયા કરાવડાવીએ H2O અને મંદ KMnO4 સાથે ઇથેન 1,2 ડાયોલ. પ્રોપેનની પ્રક્રિયા કરાવડાવીએ H2O અને O સાથે મંદ KMnO4 ની હાજરીમાં તો બનાવશે પ્રોપેન 1,2 ડાયોલ. હવે પ્રક્રિયાની અંદર ઘટક લઈ લઈએ આઇસોબ્યુટિલિન CH3 C અહીંયા ઘટક આવશે CH3 ડબલ બોન્ડ CH2 આને કહેવાય આઇસોબ્યુટિલિન અથવા 2 મિથાઇલ પ્રોપીન. આઇસોબ્યુટિલિન ની પ્રક્રિયા કરાવડાવીએ. કોની જોડે કરાવડાવીશું? તો KMnO4. બીજો ઘટક કયો લઈ લેવાનો? H+. ચલો પ્રક્રિયા થઈને મળતી નિપજ શું થશે? Propane 2 તો CH3 દ્વિબંધ તૂટી જાય અને OH જોડાય કીટોન સમૂહ બનાવશે. કયો બનાવશે? કીટોન. તો વત્તા દૂર થતો ઘટક કયો આવશે? તો CH3. પછી અહીંયાથી આ CH3 જતો રહેશે. અહીંયા આવી જશે CO ઓક્સિજન જોડાયો વત્તા CH3 જેને કહેવાય પ્રોપેનોન અથવા એનું નામ થાય એસિટોન Propane 2. અથવા એને દર્શાવી શકાય કયો ઘટક દૂર થશે? તો H2O અને CO2. તને એસિટોન કહેવાય પ્રોપેનોન પણ કહેવાય. તો આઇસોબ્યુટિલિન ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે. કોની પ્રક્રિયા કરાવડાવવામાં આવશે? આઇસોબ્યુટિલિન ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈને આ નિપજ મેળવી શકાય. એના પછી તમને કહે છે કે જો લીધેલો ઘટક હોય CH3 CH ડબલ બોન્ડ CH CH3 જેને કહેવાય બ્યુટ-2-ઇન. પ્રક્રિયા કરાવડાવવાની કોની હાજરીમાં? તો KMnO4 અને બીજો ઘટક લઈ લેવાનો H+. ચલો પ્રક્રિયા થઈને મળતી નિપજ કઈ આવશે? તો અહીંયા બે ભાગ પાડી દેવાના. Ethanoic acid 2 mole of CH3 COOH
ઇથેનોઇક એસિડ અથવા એને કહેવાય એસિટિક એસિડ. ઇથેનોઇક વિનેગાર. એસિડ. યસ, વિનેગારે કહેવાય ને સરકોય કહેવાય. સાચી વાત છે. તો આ રીતે તમે નિપજ મેળવી શકો. તો ફરીથી એકવાર, પહેલા H2SO4 સાથે શીખ્યા, પછી પાણી સાથે શીખ્યા, પછી શીખ્યા ઓક્સિડેશન. ઓકે, હવે આપણે એક રિએક્શન શીખવાની છે ઘરગથ્થા રમવા વાળી. ઘર બનાવવાનું અને તોડવાનું. કઈ રીતે એ સમજીએ. બહુ પ્રોપર અને વ્યવસ્થિત ધ્યાન આપવા. 12માં રિપીટ થશે આની આ પ્રક્રિયા. અને 12માં ખાલી એટલું જ લખેલું છે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 13 માં ભણેલા છો. એટલે પછી તમારે પરીક્ષા પૂછાય ખરું પાછું. આલ્કીન નું ઓઝોનોલિસિસ. હવે આલ્કીનના ઓઝોનોલિસિસમાં શું થશે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી વસ્તુ એ આપણે એ બુક કરતા અલગ રીતે ભણીશું. નોર્મલ રીતે યાદ રાખવાનું કે આલ્કીનની પ્રક્રિયા જો O3 સાથે એટલે કે ઓઝોન સાથે અને ત્યારબાદ Zn અને H2O સાથે કરાવડાવવામાં આવે તો કાં તો તમને બે આલ્ડીહાઇડ મળે, કાં તો તમને બે કીટોન મળે, કાં તો આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળે. ડિપેન્ડ ઓન તમે કયો પદાર્થ લો છો, પણ ઇન શોર્ટ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં વપરાય એટલું યાદ રાખવાનું. કાં તો તમને આલ્ડીહાઇડ મળે, કાં તો કીટોન મળે, કાં તો આલ્ડીહાઇડ અને કીટોનનું શું મળશે? મિશ્રણ. હવે કઈ રીતે મળે એના વિશે જોઈએ. તો માની લો કે આપણે અહીંયા પ્રક્રિયામાં ઘટક લઈ લીધો CH2 ડબલ બોન્ડ CH2. શું કહેવાય આને? ઇથેન. ઇથેનની પ્રક્રિયા કરાવવાની કોની જોડે કરાવવાની? તો O3 સાથે. ચલો ઇથેનની પ્રક્રિયા O3 સાથે કરાવડાવો તો હંમેશા આપણે ઘર કેવી રીતે બનાવવાનું એ જુઓ. હવે દ્વિબંધ હોય ને ત્યાંથી તોડી નાખવાના. બંને દ્વિબંધને શું કરવાના? તોડવાના. અને એની જગ્યાએ શું લગાવી દેવાના? તો 3 3 ઓક્સિજન. એક ઓક્સિજન ઉપર લાગશે અને બાકીના બે ઓક્સિજન નીચે લાગશે. બની ગયું ઘર. કોની જોડે પ્રક્રિયા કરાવડાવી? O3 સાથે. એક ઓક્સિજન ઉપર જોડવાના, બે ઓક્સિજન ક્યાં જોડવાના? નીચે. હવે આની પ્રક્રિયા જ્યારે Zn અને H2O જોડે થાય ત્યારે શું થાય એની ચર્ચા કરીએ. તો અહીંયાથી બે ભાગ પાડવાના. બે ભાગ પાડી દીધા. અહીંયાથી Zn ને અહીંયાથી O દૂર શું થઈ જાય? તો ZNO વત્તા મળશે શું? તો CH2 અને O. CH2O. ચલો બે વાર છે તો મને 2 મોલ ઓફ HCHO લખી શકું. અને HCHO ને શું કહેવાય? મિથેનોલ. મિથેનોલ અથવા એનું સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ. વેરી ગુડ. તો આ રીતે તમે ઇથિનમાંથી 2 મોલ ફોર્માલ્ડીહાઇડ મેળવી શકો. હવે ચલો માની લો કે આપણે બે ડિફરન્ટ આલ્ડીહાઇડ મેળવવા છે તો કઈ રીતે મેળવી શકાય? CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા પ્રક્રિયા કરાવવાની O3 સાથે. ચલો પ્રક્રિયા થઈને શું મળશે? તો પહેલા CH3 CH CH2. ચલો બે દ્વિબંધ હોય ત્યાં શું જોડવાનું બેટા? ઓક્સિજન. તો અહીંયા આવશે 1 અને નીચે આવશે 2. ચલો પછી એની પ્રક્રિયા Zn અને H2O જોડે કરાવડાવીએ ત્યારે એના શું પડે? 2 ભાગ. ચલો આ વખતે શું મળશે? કોણ કહેશે?
પહેલી નિપજ કઈ મળે? SNO. CH3 પછી CH અને O વત્તા બીજો કયો ઘટક મળે? HCHO. અને CH2 લખવું હોય તો લખાય ને HCHO લખવું હોય તો લખાય. આનું નામ થાય ઇથેનોલ અને આનું નામ શું થશે? તો મિથેનોલ. સમજ્યા? ખ્યાલ આવ્યો બેટા એમાં? ચલો ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH અને અહીંયા ઘટક લઈ લઈએ CH3. O3 જોડે પ્રક્રિયા કરાવડાઈએ. ચલો કોણ બોલશે હવે અહીંયા શું થશે પહેલા? આ ડબલ બોન્ડ છે ત્યાં ઓક્સિજન જોડાશે. હા ડબલ બોન્ડ છે ત્યાં શું જોડાશે? ઓક્સિજન. એક જ મિનિટ ચાલુ રાખજો. મને તમારો અવાજ બહુ ક્લિયર નહીં. ફરીથી બોલીએ બેટા એકવાર. ડબલ બોન્ડ તૂટી જશે અને ત્યાં ઓક્સિજન જોડાશે. વેરી ગુડ. હવે જો તમે એવું કહી શકો છો કે CH3 CH અહીંયા કયો ઘટક આવશે? O. અહીંયા પણ કયો ઘટક આવશે? O. અહીંયા પણ કયો ઘટક આવશે? O. અહીંયા આવશે CH અને અહીંયા કયો ઘટક આવે? CH3. રેડી? ચલો હવે આમાંથી બે ભાગ પાડવાના. ચલો હવે પ્રક્રિયા કોની જોડે કરાવવાની? ચલો વર્તન નિપજ કઈ? બંને ઇથેનોલ. બંને ઇથેનોલ. CHO. વેરી ગુડ. અને ZNO દૂર થાય તો CH3CHO વત્તા CH3CHO. બધાને ખ્યાલ આવ્યો? ચલો પહેલાનું નામ, આનું નામ શું થશે? બ્યુટીન. ચલો અહીંયા મળતું નિપજનું નામ શું થશે? તો ઇથેનોલ. હવે આપણે રિએક્શન ની અંદર વિચારીએ તો કીટોન મેળવવો છે. તેના માટે લઈ લેવાનો ઘટક CH3C. અહીંયા ઘટક આવે CH3 ડબલ બોન્ડ C CH3 and CH3. ચલો આનું નામ શું થાય? 2,3 ડાયમિથાઇલ બ્યુટીન. 2,3 ડાયમિથાઇલ. કયો ઘટક આવશે? બ્યુટુઇન. ચલો એની પ્રક્રિયા કરાવડાવીએ. કોની જોડે કરાવડાવીશું? ઓઝોન. ચલો પ્રક્રિયા થી કયો ઘટક બનાવશે? તો CH3C. અહીંયા CH3 અલગ રહેશે. અહીંયા આવી જશે O O O. અહીંયા ઘટક આવશે C. અહીંયા ઘટક આવે CH3 ને અહીંયા આવશે CH3. ચલો અહીંયા પાછા ઘર તોડો. કોની જોડે પ્રક્રિયા કરાવડાવવાની? તો Zn અને H2. ચલો મળતી નિપજ શું હશે હવે? C2H5CO CH3CO CH3. કેટલી વાર મળે? બે વાર. જો બેટા CH3 CO CH3 અહીંયા CH3 CO CH3 જેને કહેવાય પ્રોપેનોન. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે અલગ અલગ નિપજો ઓઝોનોલિસિસ દ્વારા મેળવવી હોય તો મેળવી શકાય. ત્યાર પછી આલ્કીનનું પોલિમરાઇઝેશન. આલ્કીનની છેલ્લી પ્રક્રિયા. આલ્કીનનું પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન એટલે બહુલીકરણ. એકના એક અણુઓ અનંતવાર જોડાતા જાય અને જે મળે એને કહેવાય આલ્કીનનું પોલિમરાઇઝેશન. તો આલ્કીનના પોલિમરાઇઝેશનની અંદર થશે શું? તો ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ઉદ્દીપકની હાજરીમાં જો ઇથિનના અણુઓ જોડતા જાઓ તો પોલિથીન મળે. તો n વખત ઘટક લઈ લો CH2
ડબલ બોન્ડ CH2. આ જે ઘટક છે એને શું કહેવાશે? તો ઇથિન. ઇથિનની પ્રક્રિયા કરાવવાની. કેવી રીતે કરાવડાવીશું? તો ઊંચું તાપમાન અને દબાણ. ઊંચું તાપમાન અને બીજું શું આવશે? દબાણ. તો ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા કરાવડાવવામાં આવે ઉદ્દીપકની હાજરીમાં તો દ્વિબંધ તૂટી જાય અને n વખત કયો ઘટક જોડાઈ જાય? તો CH2. કેટલી વાર આવશે? n વખત. તો આને કહેવાશે પોલિથીન, જેની આપણે પ્લાસ્ટિકની થેલીઓ યુઝ કરીએ છીએ ને એ જ. તો આલ્કીનનું પોલિમરાઇઝેશન કરવાથી ઇથિન હોય તો શું મળે? પોલિથીન. અને જો લીધેલો ઘટક હોય n વખત, CH3 CH ડબલ બોન્ડ CH2, સેમ ટુ સેમ ઊંચું તાપમાન અને દબાણ, મળતી નિપજ શું થઈ જશે? CH, અહીંયા ઘટક આવશે CH3 CH2. કેટલી વાર લેવાના? n વખત. તો આનું નામ શું થશે? તો પોલીપ્રોપીન. નામ શું થઈ જશે? પોલીપ્રોપીન. તો પ્રોપીન માંથી મળ્યો માટે એને કહી દીધો પોલીપ્રોપીન. ઇથિન માંથી મળે તો એને કહી દેવાય પોલિથીન. હવે આ બધાનો ઉપયોગ ક્યાં થાય? તો યાદ રાખવાનું, પ્લાસ્ટિક બેગની અંદર બોટલ, રેફ્રિજરેટર, રમકડા, પાઇપો, જે તમે પીવીસી ની પાઇપો સાંભળેલું છે, આ બધાની બનાવટની અંદર તેનો ઉપયોગ કરી શકાય. આ સિવાય તમને એવું લાગ્યું છે કે પોલીપ્રોપીનનો ઉપયોગ દૂધના કેરેટ બનાવવામાં થાય, પ્લાસ્ટિકની ડોલો બનાવવામાં થશે અને અન્ય બીબાને ઢાળી અને વસ્તુઓ બનાવવા માટે થાય. મોલ્ડિંગ મશીનમાં યુઝ કરો ને. તો આમ પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે આલ્કીનમાંથી પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરી તમે પોલિથીન અને પોલીપ્રોપીન મેળવી શકો છો. અહીંયા આપણે આલ્કીનની બધી પ્રક્રિયાઓ પૂરી થાય છે. સર હા બોલો બેટા. સર કેરેટ, દૂધના કેરેટ શું હોય? એટલે દૂધની થેલીઓ મોડવા વાળે યલો કલરના કે વ્હાઈટ કલરના કેરેટ નહીં હોતા પ્લાસ્ટિકના? હા એ જ. હા હા. તો આટલી વસ્તુ વ્યવસ્થિત 2 વાર લખીને તૈયાર કરી. નેક્સ્ટ ટાઈમથી આપણે આલ્કાઇન ચાલુ કરીશું અને વચ્ચે રવિવારે કે એવા લેક્ચર લઈને જે વચ્ચે 1-2 ગેપ પડી જાય ને પૂરા કરી દઈશું.